સાબરકાંઠાના પ્રાંતિજમાં થયેલી લૂંટનો ભેદ ઉકેલાયો। ચિલોડા શામળાજી નેશનલ હાઈવે રોડ ઉપર કરાઈ હતી 7,88,000ની લૂંટ। બાઇક પર આવેલા અજાણ્યા ઈસમોએ આંખમાં મરચું નાખીને આ લૂંટને અંજામ આપ્યો હતો, જેમાં ખાનગી ફાઇનાન્સના નોકરી કરનાર કર્મચારી બાઇકને લઈને પસાર થઈ રહ્યા હતા। બાઇક પર પસાર થતા કર્મચારીને માર મારીને આ લૂંટને અંજામ આપવામાં આવ્યો હતો। નેશનલ હાઈવે પર લૂંટની ઘટનાઓને પગલે ચકચાર વચ્ચે હતો, જેમાં ભોગ બનનાર કર્મચારીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો। જેમાં હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે કર્મચારીને ખસેડવામાં આવ્યા બાદ એલસીબી સહિતની ટીમો આરોપીની શોધખોળમાં લાગી હતી। જિલ્લા એલસીબી પોલીસે ગણતરીના દિવસોમાં લૂંટનો ભેદ ઉકેલી પાડી અને આરોપીને ઝડપી પાડ્યો હતો। લૂંટને અંજામ આપનાર આરોપીઓ પ્રાંતિજ તાલુકાના ઊંચા તેમજ પ્રાંતિજ ગામનો રહેવાસી છે। જિલ્લા એલસીબી પોલીસ 6 આરોપીઓની અટકાયત કરી છે। જિલ્લા પોલીસે કુલ 9,88,000 કરતાં વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો। પોલીસે મુદ્દામાલ સાથે આરોપીને ઝડપી લેવાની વધુ તપાસ હાથ ધરી છે, જેમાં પકડાયેલા આરોપી મિતેશ ગિરી ઉર્ફે મિત્યુ અશોક ગિરી ગોસ્વામી, સૂરજસિંહ રણજીતસિંહ મકવાણા, કુલદીપસિંહ ઉર્ફે પિન્ટો ખોડમસિંહ મકવાણા, ભાવિકસિંહ વિરસંગજી મકવાણા, મિહિલસિંહ ભરતસિંહ મકવાણા, હંસરાજ ગિરી પ્રવીણ ગિરી ગોસ્વામી। સ્ટોરી રિપોર્ટ બાય જીતેન્દ્ર સોલંકી, સાબરકાંઠા। માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ। ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે। અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન। આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે તેના ઉપર પૂરું ફોકસ કરાય છે।